સુરતમાં હેલ્મેટ ફરજિયાતનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો હતો, પરંતુ હેલ્મેટનો અભાવ હાલમાં સૌથી વધુ રોડ અકસ્માતના પરિણામને જાનહાનિનું કારણ બન્યો છે. ત્યારે સુરત શહેરના બ્રિજ પર 3 યુવકોનું બાઇક ડિવાઈડર સાથે અથડાઈ જતા 2 યુવકોના મૃત્યુ થયા હતા, જ્યારે એક યુવાનની હાલત ગંભીર હતી અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી અને અકસ્માતોનું મુખ્ય કારણ હેલ્મેટનો અભાવ હતો. ત્યારે અધિકારીઓ અને સ્થાનિક લોકોએ આ મુશ્કેલીના અભાવને લઈને સલાહ આપી હતી કે જો हेलमेट पहनवामा आवशे तो આવી દુર્ઘટનામાંથી જીવ બચાવી શકાશે. सर ये 3 जने आ रहे थे उमरा की तरफ, सरगम वाला ब्रिज चढ़ते ही 3 जने में से 1 जना बच गया, बाइक चलाने वाला. 2 जने की मौत हो चुकी है. किस तरह उन लोग की मौत हुई, क्या हुआ था? सर बाइक पे आ रहे थे ये 3 जने, गिरने के बाद में डिवाइडर के ऊपर तुरंत मौत हो चुकी है 2 जने की. 1 जना बच गया. हेलमेट पहना था? हेलमेट नहीं पहना था. हेलमेट पहनते तो आज बच जाता मेरा भांजा. हेलमेट पहनने के लिए सभी के लिए अच्छा है. BS9 ટીવી ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત.